સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગર જિલ્લામાં ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે। ગુનેગારો સામે પોલીસની કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। જામનગરમાં નામચીન ગુનેગારોના ઘરે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે સિટી એ ડિવિઝનમાં બુટલેગરોના ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં દેશી દારૂની મોજ મારતા 6 શખ્સો ઝડપાયા છે। કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। માનનીય ગૃહમંત્રી શ્રીની અધ્યક્ષતામાં જે બેઠક થઈ હતી અને ડીજીપી સાહેબ તરફથી જે 100 લાખની જે ગાઈડલાઈન આવી છે અને અમે જે કામગીરી કરવાની છે જામનગર જિલ્લામાં, તો જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા અમે ઘણી બધી અત્યારે કાર્યવાહી થઈ છે। ટોટલ 285 ની આસપાસ જે લોકો છે આને આઈડેન્ટિફાઈ કર્યા છે, જેને ઉપર અલગ અલગ રીતેની અમને કાર્યવાહી કરવાની છે। બધી જે 5-6 મુદ્દાની જે કાર્યવાહી છે કે એવા લોકો દ્વારા કોઈ ગેરકાયદેસર જગ્યા, સરકારી જગ્યા પર કોઈ કબજો કરાયેલો હોય તો આ કબજાને જે સ્થાનિક તંત્ર છે અને સાથે મળીને આને દૂર કરાવવાનો, અને કોઈ બુટલેગર છે, બુટલેગિંગનું કામ કરતો હોય અને ગેરકાયદેસર વીજળીના કનેક્શન, પાણીના કનેક્શન લીધેલા હોય તો આના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરાવવાની, અને આ લોકોના ઉપર લિસ્ટ તૈયાર કરીને અને બારંબાર આ લોકોને ચેક કરવાના, એ લોકો શું કરે છે। તો આ કાર્યવાહીમાં જામનગર પોલીસ દ્વારા સરસ રીતે જે કાર્યવાહી થઈ છે આ હું આપ લોકોને બધાને બતાવવા માંગુ છું। કાલની ડેટ સુધી જે અમારી લિસ્ટ તૈયાર થઈ છે આમાં 285 ની આસપાસ લોકો આઈડેન્ટિફાઈ થયા છે। માનનીય ગૃહમંત્રી શ્રીની